ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. તૈયાર બધા? તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. આ ચેપ્ટર વિશે આપણે જાણકારી મેળવી અને આ ચેપ્ટરનો ગુણભાર યાદ છે ને તમને? બેઝિક મેથ્સ માટે કેટલા માર્ક્સ? 2 માર્ક્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 4 માર્ક્સ. બેઝિક મેથ્સ વાળાને જે 2 માર્ક્સમાં પૂછાશે તો શું પૂછાશે? એક માર્કના 2 સવાલ પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્કમાં શું પૂછાશે? એક માર્કના 2 સવાલ અને 2 માર્કનો એક દાખલો આવશે. ઓકે. આ ચેપ્ટરમાં ટોટલ 2 સ્વાધ્યાય છે. પહેલા સ્વાધ્યાયમાં કયા દાખલા છે? ગુસા લસાના દાખલા અને બીજા સ્વાધ્યાયમાં અસમયની સાબિતીના દાખલા. બીજું સ્વાધ્યાય બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે કોઈ કામનું નથી. યાદ છે ને આ બધી માહિતી તમને આપી હતી? ચાલો ભણેલા શું આપણે લાસ્ટ લેક્ચરમાં? કયો ટોપિક? સંખ્યાનો પરિચય. ચાલો બધાએ પરિચય મેળવી લીધો હતો. સૌથી પહેલા કઈ સંખ્યા? પ્રાકૃતિક. કઈ સંજ્ઞા? n. અને કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1 2 3 4 અનંત અપ ટુ સોન. નંબર 2 પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા છે w અને શરૂઆત થાય 0 થી. 0 1 2 3 4 અપ ટુ સોન. એના પછી પૂર્ણાંક સંખ્યા, એની સંજ્ઞા છે કેપિટલ Z. 0 1 2 3 અપ ટુ સોન, -1 -2 -3 અપ ટુ સોન. એના પછી સમય સંખ્યા, સંજ્ઞા છે Q અને એનું સ્વરૂપ P ના છેદમાં Q, જ્યાં P એ પૂર્ણાંક અને Q એ શૂન્યેતર પૂર્ણાંક છે. એના પછી અસમય, જે સંખ્યાને P પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P ના છેદમાં Q સ્વરૂપમાં રજૂ કરી ના શકાય તેને અસમય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ: વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, ઘનમૂળ 7, પાઈ. આ બધા અસમયના એક્ઝામ્પલ છે. એના પછી વાસ્તવિક સંખ્યા, સમય અને અસમય સંખ્યાનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા. એના પછી દશાંશ સંખ્યાનું રિવિઝન નથી કરાવતો, ચાલશે. ચાલો હવે આપણે આગળ વધીએ. જો બોર્ડની પરીક્ષામાં આવા બધા સવાલ પૂછાય છે. આ બોર્ડની પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાયેલા સવાલ છે. આ મોડેલ પેપર એટલે નમૂનાનું પ્રશ્નપત્ર. 2022-23 ની સાલમાં જે નમૂનાનું પ્રશ્નપત્ર આવેલું તેનો આ સવાલ. નમૂનાનું પ્રશ્નપત્ર એટલે ખબર ને તમને? ગુજરાત બોર્ડમાંથી જ્યારે જ્યારે પણ માળખું બદલાય, બ્લુપ્રિન્ટ બદલાય કે કોઈ પણ પ્રશ્નપત્રમાં ફેરફાર થાય તો તે વખતે એક નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવે. અને આ નમૂનાના પ્રશ્નપત્ર એટલે એમ જ સમજવાનું કે મોસ્ટ આઈએમપી. નમૂનાના પ્રશ્નપત્ર કેવા? મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી. સમજી ગયા? ચાલો તો આપણે આ મોસ્ટ આઈએમપી સવાલને સમજ્યા. બોર્ડમાં નથી પૂછાયેલો પણ આ કેવો છે? આઈએમપી છે. વર્ગમૂળ 4 + 3 એ આમાંથી કઈ સંખ્યા છે? અસમય છે, સમય છે પણ પૂર્ણાંક નથી, અનાવૃત દશાંશ છે કે પૂર્ણાંક છે? તો જોવો હવે અહીંયા બાળક જવાબ હું આપે ખબર? કે વર્ગમૂળ આવ્યું એટલે અસમય. જવાબ પહેલું અસમય. આવી રીતના નહીં વિચારાય. કોઈ બી રકમ આવે ને હેરી, જો મગજથી કામ કરવાનું છે આપણે. કોઈ બી રકમ આવે એટલે પહેલા સાદું રૂપ આપવાનું. શું આપવાનું? સાદું રૂપ આપવાનું. રકમમાં સંખ્યા છે વર્ગમૂળ 4 + 3, પહેલા વિચારવાનું કે આ 4 નું વર્ગમૂળ નીકળે કે નીકળે ને? 4 નું વર્ગમૂળ નીકળે 2. 2 નો વર્ગ 4 એટલે 4 નું વર્ગમૂળ 2. અહીંયા 2 લખ્યા ને આ +3 ને બેઠા. 2 + 3 કેટલા થાય? 5. એટલે આજે જવાબ આવ્યો તે વિચારવાનું કે આ કેવી સંખ્યા આવી? અસમય આવી? ના ભાઈ ના. સમય આવી? હા, પરંતુ પૂર્ણાંક નથી. શું આ 5 પૂર્ણાંક નથી? છે. પૂર્ણાંકમાં 5 આવે ને એટલે આ અડધું સાચું અડધું ખોટું એટલે ખોટું જ કહેવાય. દશાંશ, ભાઈ પોઈન્ટ દેખાય છે એટલે દશાંશ બી નથી, અનાવૃત દશાંશ નથી. પૂર્ણાંક છે? હા. એટલે આ સાચો જવાબ કયો છે? ચોથો, ઓપ્શન ડી પૂર્ણાંક છે. કેટલું હેલું હતું? અને આવું ક્યાં પૂછાય છે? બોર્ડની પરીક્ષામાં. બેઠા માર્ક લેજો. એટલા માટે મેં તમને આ બધું સંખ્યા વાળું શીખવાડ્યું. તમારી ચોપડીમાં બધી વસ્તુ નથી આપી, એ રિવિઝન છે, પરંતુ એમાંથી સવાલ બોર્ડની પરીક્ષામાં આવી રીતના પૂછાઈ જાય છે. ચાલો એના પછી હવે અહીંયા બીએમ લખેલું આવે ને, બીએમ એટલે સમજી જવાનું. શું સમજવાનું? બેઝિક મેથ્સ. ને એસએમ આવે તો સ્ટાન્ડર્ડ મેથ્સ. તો આ બેઝિક મેથ્સના નમૂનાના પ્રશ્નપત્રનો સવાલ છે. કયા મેથ્સનું નમૂનાનું પ્રશ્નપત્ર? બેઝિક મેથ્સનું. ચાલો તો બેઠો એવો જ સવાલ ભાઈ. વર્ગમૂળ 9 + 5
ચાલો સાદુરૂપ આપો. 9 નું વર્ગમૂળ નીકળે કે 3 ને વત્તા 5 કેટલા થાય 8. ચાલો હવે જવાબ નક્કી કરીએ. પૂર્ણાંક પૂર્ણાંક આવી ગયો જવાબ. પહેલું જ પૂર્ણાંક છે. સાચી વાત ને? અસમય તો નહીં કહેવાય ને, કેમ કે અહીંયા વર્ગમૂળ નહીં કર્યું. અપૂર્ણાંક છેદમાં શું છે? છેદમાં એક હોય તો અપૂર્ણાંક નહીં કહેવાય. માની લો કે છેદમાં અહીંયા 3 હતે તો આને અપૂર્ણાંક કહેવાતે. એટલે અપૂર્ણાંક તો નથી ને. મિશ્ર અપૂર્ણાંક ભાઈ, અપૂર્ણાંક જ નથી તો એનું મિશ્ર શું થવાનું? ઓકે, મિશ્ર અપૂર્ણાંક એટલે ખબર છે ને ઓમ? સાચું બોલજે. કઈ વાંધો નહીં. જો હું તને યાદ કરાવું. હવે આવી સંખ્યા આવતી ને 7માં કે 6માં, અને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. યાદ આવ્યું હવે? આ બેનો ગુણાકાર કરવાનો. 3 દુ 6 ને ઉપર 1 છે એટલે 6 ને 1 7 ને છેદમાં આ બગડો બેઠો. આને કહેવાય સાદો અપૂર્ણાંક ને આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. ચાલો ભાઈ આગળ વધીએ. એના પછી ખરું કે ખોટું? જુલાઈ 2021માં સવાલ પૂછાયેલો છે. બોર્ડની પરીક્ષા. જુલાઈ એટલે કોની પરીક્ષા? રિપીટર વિદ્યાર્થી કે જેઓ માર્ચમાં નપાસ થયા અને ફરીથી જુલાઈમાં પરીક્ષા આપીને વરસ બચાવવા માંગે છે તેવા વિદ્યાર્થી. ચાલો, અને બેઝિક મેથ્સના નમૂનાના પ્રશ્ન માર્ચ 2022 બેઝિક મેથ્સમાં પૂછાયેલો. એક જ સવાલ કેટલી વાર પૂછાયેલો છે બોર્ડમાં? 2 વાર. ચાલો ભાઈ, વર્ગમૂળ 5 અસમય. ખરું કે ખોટું? ખરું ને? 5 નું વર્ગમૂળ નીકળે. વર્ગમૂળ નહીં નીકળે એટલે અસમય, ને વર્ગમૂળ નીકળે તો સમય. જો આટલું તમને આવું નાનું નાનું આવડતું હોય તો બોલો બોર્ડની પરીક્ષામાં બેઠા માર્ક આવવાના છે. જયેશ, સાચી વાત ને? ભૂષણ, ધ્યાન આપ. આપેલું વિધાન ખરું કે ખોટું? ખરું છે. સમજ પડતી છે? સહેલું છે? કોન્ફિડન્સ આવે છે ને? જો ડાયરેક્ટ ડેમો જ બતાવી દીધો. હજી તો ચેપ્ટર ચાલુ નથી કર્યું એમ કે તો ચાલે, ને બોર્ડના જ ડાયરેક્ટ સવાલ તમારી સામે નાખી દીધા. નેક્સ્ટ. ચાલો હવે ચેપ્ટર ચાલુ થશે. હવે આ ચેપ્ટરનો પહેલો ટોપિક હવે ચાલુ થાય. તમને આ ચેપ્ટર સ્કૂલમાં ભણાવવામાં આવશે અથવા XYZ કોઈ બી જગ્યાએ ભણાવવામાં આવે ને તો અહીંયાથી ચાલુ કરે. મેં જે અત્યાર સુધી ભણાવ્યું એ નહીં ભણાવે. ઓકે, મેં અત્યાર સુધી આ ચેપ્ટરમાં જે બી ભણાવ્યું એ કોણ ભણાવે? મેં. કોણ? મેં, રિંકેશ સર. બાકી બીજા લગભગ નીકળે એવા કે જે ભણાવશે. સ્કૂલ વાળા તો હું તમને ગેરંટી આપી દઉં એવું કંઈ ભણાવવાના નથી. ડાયરેક્ટ અહીંયાથી ચાલુ થાય. ચાલો આરજી ચેપ્ટર ચાલુ કરીએ આપણે. પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અહીંયા 1.2 ની 1.1 આવશે. પ્રમેય 1.1 અંકગણિતનું કયું પ્રમેય? મૂળભૂત પ્રમેય. બરાબર. ચેપ્ટરની શરૂઆત થાય છે પ્રમેયથી. આનાથી રોહિત? પ્રમેયથી. હવે એક વસ્તુ તમને કહી દેમ કે બોર્ડની પરીક્ષામાં જે પ્રમેય પૂછાશે તે ભૂમિતિમાંથી પૂછાશે, કે જે 4 માર્કના ને 3 માર્કના આવે, કે જે સાબિત કરવાના આવે. 9માં કરતા ને આપણે. અને ભૂમિતિ એટલે કયા ચેપ્ટર? ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, આ બધા ચેપ્ટર ભૂમિતિના. આ ચેપ્ટરને ભૂમિતિનું ચેપ્ટર નહીં કહેવાય. આ ચેપ્ટરને કહેવાય એરિથમેટિક, એટલે કે અંકગણિતનું ચેપ્ટર. કયું ચેપ્ટર? અંકગણિત. અંકગણિતના ચેપ્ટરમાંથી પ્રમેયની સાબિતી નહીં પૂછાય બોર્ડમાં. તો હું પૂછાય હું ખબર? વિધાન પૂછાય. બોર્ડની પરીક્ષામાં લખીને આપવામાં આવશે સવાલમાં 1 માર્કની અંદર કાવ્યા. અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખો. અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખો. સાબિતી નહીં આવે. સાબિતી હામાં આવે? માત્ર ભૂમિતિ. અને તમારું ધોરણ 10માં ભૂમિતિના કેટલા ચેપ્ટર છે ખબર? પ્યોર ભૂમિતિના 2 ચેપ્ટર. એક છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ અને એક 10મું ચેપ્ટર વર્તુળ. બસ 2 જ છે. 9માં કેટલા બધા હતા કે? ને ભૂમિતિમાં જ માથાકૂટ હતી કે કેટલા લગ્ન કરાવ્યા તમે 2 ત્રિકોણોના. હવે એ લગ્ન પાછા કરાવવું આપણે આવર હેવી. એ મજા કરવું આપણે લગ્નની. ઓકે ભૂષણ, પણ ઓછી, ગયા વર્ષ કરતા ઓછું. ચાલો હર્ષ બેટા ચાલુ કરીએ. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. કઈ સમજ પડી આમાં? જો આ પ્રમેય ભલે તમને વાંચ્યા પછી કદાચ એમ થતું હોય કે આ હું કહેવા માંગે છે, પણ એ હું કહેવા માંગે છે તે તમને ખબર છે પણ તમને ખબર પડતી નથી. સમજ્યા? હું તમને સમજાવું. હેરી સાંભળજે. વિભાજ્ય સંખ્યાને તો ઓળખો ને ભાઈ? હે વિભાજ્ય? અવિભાજ્ય એટલે અવિભાજ્ય.
જેના ભાગ નહીં પડે ભાગ નહીં ચાલે એવું તમે દેશી ભાષામાં કહો. એમ એની વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને માત્ર તે સંખ્યા વડે અને એક વડે જ ભાગી શકાય તેને અવિભાજ્ય કહેવાય. જો કોઈ સંખ્યાને તે સંખ્યા અને એક સિવાય કોઈ બીજી સંખ્યા વડે પણ ભાગી શકાય તો તે વિભાજ્ય. સમજી ગયા ને? ચલો, અવિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ અનન્ય શબ્દ ખબર ને? યાદ કરો, અનન્ય એટલે એક અને માત્ર એક જ. ભૂષણ યાદ રાખ બધા શબ્દ. અંશ અનન્ય, એક અને માત્ર એક, વન એન્ડ ઓનલી વન, એક માત્ર. ચાલો, તો કોઈ બી વિભાજ્ય સંખ્યા, ચાલો એક વિભાજ્ય સંખ્યા આપણે લઈએ. કઈ લઈએ? પણ આપણે લઈએ 6. ચાલો, 6 ના અવયવ પાડો. 2 × 6, એટલે આ 6 ને તમે 2 × 3 લખી શકો. એવું જ આ લોકો કહે છે કે આ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખાય. આ વિભાજ્ય સંખ્યા 6 ને અવિભાજ્ય અવયવ 2 અને 3 ના ગુણાકાર તરીકે લખાય. આટલું સમજ પડી? એ રીતના બીજી કોઈ સંખ્યા માની લેવો કે હવે આપણે કોઈ સંખ્યા લઈએ 12. 12 ના અવયવ બોલો. બે. જોજો હવે એક વસ્તુ સમજજો. અવિભાજ્ય અવયવ, ઓમ શબ્દ સાંભળ. કયા? અવિભાજ્ય અવયવ. એટલે કે તમારે અવિભાજ્ય જ લેવાની. અને અવિભાજ્ય એટલે 2, 3, 5, 7, 11. યાદ છે ને? બરાબર. આપણે શું નામ હતું? આયુષી. બગાસું ખાધા વગર યાદ કરવાનું હોય. તો 4 × 12 માં 4 વિભાજ્ય. 4 × 12 એવું નહીં બોલો. 2 દુ 4 ને પછી 4 × 12 એટલે 2 × 2 × 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. સમજ પડી? આ બગરો ને ટગરો અવિભાજ્ય. આ બગરો ને ટગરો અવિભાજ્ય. ચાલો બોલો 15. 3 × 5 = 15. છે ને બે અવિભાજ્ય? તગરો ને પાંચરો બે અવિભાજ્ય ને? એટલે કોઈ બી વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે લખાય. પણ આ લોકો શું કહે છે ખબર? અનન્ય રીતે. કેવી રીતના? અનન્ય, એક જ રીતે લખાય. જો તમે અવયવના ક્રમને અવગણો તો, અવયવોના ક્રમને અવગણો તો, ધ્યાન આપજે કાવ્યા. આ છગરો છે ને, 6 = 2 × 3. હવે અહીંયા 6 = 2 × 3 ની જગ્યાએ 3 × 2 લખ્યું તો આ હું કઈ મેં 9 લખ્યું? એ જ લખ્યું ને. ખાલી મેં શું કર્યું? ક્રમ આગળ પાછળ કર્યો. 2 × 3 નું ઊંધું કરી દીધું. 3 × 2 તો હું કઈ મેં 9 કર્યું? જે હતું એ જ લખ્યું ને. એટલે ક્રમ બદલવાથી એવું નહીં કહેવાનું કે આ 9 લખ્યું. સમજી ગયા? પણ હવે મારો સવાલ સાંભળજો કે આ 6 ને 2 × 3 ની જગ્યાએ કઈ બીજું લખાવો. ફોર એક્ઝામ્પલ 6 = 11 × 7. હવે તમને ખબર છે 11 × 7 = 6 નહીં થાય. 11 × 7 = 77 થાય. એટલે આવું કંઈક વિચારો કે બીજી કઈ બે અવિભાજ્ય છે જેનો ગુણાકાર 6 થાય. 6 × 1 = 6. તમે આવું બોલ્યા ચાલે? આ 6 તો વિભાજ્ય, આ એક તો તટસ્થ. અવિભાજ્યનો ગુણાકાર સ્વરૂપે લખો. અવિભાજ્યના ગુણાકાર કંઈક બીજું વિચારો. 6 = 6 × 1 એવું તો ચાલે જ નહીં. 2 × યસ વિચાર્યું. 3 નો વર્ગ ગુણ્યા 1. 3 નો વર્ગ ગુણ્યા 1. 2 × 2 × 2. 2 દુ 4, 4 દુ 6. આ તો 8 થયું. 2 દુ 4 દુ 8 થયું ને? ચાલો રિયા, તું એ કઈ વિચાર્યું કે મારે આ 6 ને કોઈ બીજી રીતના 2 નો વર્ગ ગુણ્યા? દક્ષ તું બોલ, વિચાર. હેરી, જયલા વિચાર. ભૂષણ જવાબ આપજો બિંદાસ. ખોટું પડે તેનું ટેન્શન નહીં લેવાનું. જો અહીંયા બી 1-2 જણ બોલ્યા ખોટું પડ્યું ને, ટેન્શન નહીં લેવાનું. એ અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે ભાઈ તમે એમ કે વર્ગમૂળ 6 × વર્ગમૂળ 6. આને અવિભાજ્ય કહેવાય જ નહીં ને. વર્ગમૂળ 6 ભાઈ પ્રાકૃતિક હાથે કામ કરો એટલે વાત પતી ગઈ. તમે આ 6 ને 2 × 3 લખો કાં તો 3 × 2 લખો. આ બેવ થયું તો એક જ, એટલે અનન્ય જ છે. આના સિવાય કઈ બીજું લાવી દેવું તો તમે શહેનશાહ છો મેથ્સના, તમે બાદશાહ છો. લાવી દેવ. ચાલો 6 = કઈ બીજું લાવીએ? આવે જ નહીં. આ પ્રમેય કહી દીધું. પ્રમેય એટલે ભગવાન, માય બાપ. એકવાર કહી દીધું એટલે પૈતું.
સમજી ગયા? ભગવાન જે કહે તે સાચું જ કહે. ભગવાન પર આંગળી ચીંધે શરમ વગરના. ભગવાન ને એમ કહે તું કે હે ભગવાન તમે ખોટું કેમ છો એમ કહે છે તું. સમજી ગયા? એવી રીતના જો આ 15 નું 3 ગુણ્યા 5 લખ્યું. જો ક્રમ આગળ પાછળ કરો એ વસ્તુ જ ખોટી. તમે ક્રમને અવગણો એટલે ક્રમ જે હોય તે. 15 ને 3 ગુણ્યા 5 સિવાય કઈ બીજું વિચારો હું લખી શકીએ. 3 50 15 પૈતું બીજું તો શું થાય? હવે તમે એમ કહો 15 એકા 15 ભાઈ અવિભાજ્ય અવયવ. કેવા? અવિભાજ્ય. હવે 15 એકા 15 માં 15 થોડો અવિભાજ્ય છે. કાવ્યા મગજ ચાલે છે ને? ચાલ તો વિચાર જલ્દી. 15 નું કઈ બીજું વિચાર. વિચાર રોહિત, કોશિશ કર. કોશિશ કર, કોશિશ કર. પાક્કો? પેલા એ કઈ વિચાર્યું પછાડી ચશ્મી સેટ. કઈ વિચાર્યું? સારું કર્યું. પગ હલાવ્યા કર છાનો માનો. ચાલુ રાખ પગ હલાવવાનું. ચાલો પાછળ આરચી હું વિચાર્યું તું એ. ચાલો એક છેલ્લું આ 12 નું વિચારો. 2 નો વર્ગ ગુણ્યા 3 બીજું કઈ લખાવો નહીં આને. હવે તમે એમ કહો કે સર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 જો સર લખાઈ દીધો. એક જ છે આ બે. 2 નો વર્ગ એટલે જ 2 ગુણ્યા 2 કઈક નવું. 6 દુ 12 સારું વિચાર્યું પરંતુ આમાં 6 વિભાજ્ય થઈ ગઈ. જે બી લખે તે અવિભાજ્ય. આમાં કેવું બગડો તગડો બે અવિભાજ્ય. સમજ પડી? સમજી ગયા ને હવે આ પ્રમેય હું કેવા માંગે? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે રજૂ કરી શકાય છે. અનન્ય રીતે લખી શકાય છે. સમજી ગયા? વિધાનમાં સમજ પડી ગઈ? આ વિધાન દીઠું તો દીઠું મોરે કરવું પડશે. અત્યારે મેં કેવું મોરે બોલી ગયો એવી રીતના તમારે મોરે કરવું પડશે. કેમ રિયા? હા મેં થોડીક વાર પહેલા કીધું ને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સાંભળ્યું? સાંભળી લીધું ને બધાએ? પૂછાય એટલે મોરે કરવાનું બસ. બીજી બધી વાત ગઈ સાઈડ પર. પૂછાતું છે. રિંકેશ સરે કીધું આ પૂછાય છે, આ ભગવાન છે એટલે ભગવાનના આશીર્વાદ લેવા પડે. હનુમાન ચાલીસા કેવી રીતના આપણે મોરે કરી નાખ્યા. તો આ તો ખાલી 2 લીટી બી નથી. સમજી ગયો જયેશ? કરવું જ પડે મોરે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. પાકી સમજ પડી ગઈ બધાને? ચાલો આ બધું હવે કઈ કામનું છે નહીં. ઘરેથી મસ્ત મોરે કરીને આવજો. આવતીકાલે હું પૂછીશ. સંભળ્યું આ વાક્ય? સંભળ્યું ને? આવતીકાલે હું પૂછીશ ત્યારે અહીંયા મૂંગા નહીં ઉભા રહી જતા. મેં પૂછા ચાલ બોલ. मैं नहीं बोलूंगा. આવી રીતના ઉભા નહીં રહી જતા. તમે 3 છોકરીઓને ખાસ કહી દેમ. હવે અમુક એમ નહીં વિચારતા મેં તો કાલે આવવાનો જ નથી. એવું નહીં. હે ગમે ત્યારે બી પૂછીશ. ચાલો મસ્ત મોરે કરી નાખજે ભૂષણ. ચાલો એના પછી અગત્યનું સૂત્ર. હવે સૂત્ર છે આર્યો આ જોજો. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. સૌથી પહેલા ગુસા લસા એમ તો તમને મેડમે ભણાવ્યું છે. થોડુંક હું મારી રીતે એકવાર રિવિઝન કરાવી દઉં ગુસા લસાનું. બરાબર? પછી હું તમને જરાક સારી રીતના સમજાવું. તો બોલો ગુસાનું ફૂલ ફોર્મ. ગુરુત્તમ સામાન્ય અવયવ. અને લસાનું ફૂલ ફોર્મ લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવી. શું થયું આને? કાવ્યા તબિયત નથી હારી બેટા? સારું કોશિશ કર બનવાની. ઠંડી લાગે? પાછળ જવું છે? લઘુત્તમ સામાન્ય જયદેવ. લઘુત્તમ સામાન્ય અરે વાતની. લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ ને અવયવી એટલે બે વસ્તુ ખબર છે ને? બે અલગ વસ્તુ છે. ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં આપણે લઈશું કોને ખબર? આપણે લઈએ એક્ઝામ્પલમાં 6 અને 8. હવે 6 અને 8 નો તમને ગુસા શોધવા કહે ને લસા શોધવા કહે. જો તમે જે રીતના હોતા હતા એવી રીતના અત્યારે નથી વિચારવાનું.
અત્યારે ખાલી આપણે આ શબ્દને સમજીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવી. તો ગુસાનું ફૂલ ફોર્મ એવું કહે કે અવયવ હોઠો. ચાલો 6 ના અવયવ બોલો. નહીં નહીં આવી રીતના નહીં, છૂટા છૂટા અવયવ. 6 ને કોના કોના વડે ભાગી શકાય તે તમામ સંખ્યા 6 ના અવયવ છે. 1 વડે, 2 વડે, 3 વડે, 6. આ બધા 6 ના અવયવ છે. આ બધા 6 ના અવયવ છે. હવે 8 ના અવયવ, હેરી 8 ના અવયવ. 8 ને કોના એક વડે તો બધાને જ ભગાય, 2 વડે ભગાય, 4 વડે ને 8 પોતાના વડે. દરેક ને 1 વડે ભગાહે, દરેક ને એના પોતાના વડે બી ભગાહે જ. અન્ડરસ્ટુડ? યસ બોલ, બોલ યસ. હું બોલ્યો એ? હા તો વાંધો નહીં, નો તો બોલતો જ નહીં. હા ચાલો હવે અવયવ લખી દીધા. શબ્દ સમજો, અવયવની આગળ શું છે? બેવમાં સામાન્ય કોણ કોણ? પછી પછી હવે જોજો, હવે આગળ આવો. ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસા ગુરુત્તમ. હવે આ જે સામાન્ય છે ને, એક મિનિટ અહીંયા પાછું લખી કાઢીએ. સામાન્ય અવયવ આરજી, સામાન્ય કોણ કોણ આવ્યો? 1 અને 2. હવે આપણે શોધવાના ગુસા. ગુસાનો મતલબ કે આજે સામાન્ય અવયવ છે તેમાં જે મોટામાં મોટો હોય તે ગુરુત્તમ. આ બેવમાં મોટું કોણ? ગુસા બરાબર 2. આને કહેવાય ગુસા. બગાસા ખાવ સ્ટુડન્ટ, અને શું કહેવાય? ગુસા. ચાલો એના પછી હવે લસા. હવે લસા. છેલ્લો શબ્દ શું છે લા? અવયવી. અવયવી એટલે કોઈને ખબર હોય તો જરાક મને કહેવો. રિયાને ખબર છે, ઓકે. પછી બીજા? અંશ તને ખબર છે? કઈ વાંધો નહીં, ચાલ ધાર્મિક તું કહી દે. અવયવી નથી કેવું, સારું છોડતો. ચાલો અવયવી. 6 ના અવયવી કોના? 6 ના અવયવી એટલે આરજી એટલે 6 નો ઘડિયો. 6 ના અવયવી 6, 12, 18, 24. આ બધા 6 ના અવયવી છે. 6 ના અવયવી. ચાલો 6 નો ઘડિયો લખાવો. 6 એકા 6, 6 દુ 12, 6 તાલી 18, 6 ચોક 24, 6 પચામ 30, 36, 42, 6 અઠામ 48, 6 નવામ 54, 6 દાન 60, 6 11 66, 6 12 72, 6 13. એટલે આ ઘડિયો કોઈ દિવસ પઠે નહીં. હે, આ ઘડિયો પઠે જ નહીં, અનંત છે આ ઘડિયો. 6 દાન 60 પર પૈટું એ વાત ખોટી. 11 છંગ 66, 12 છંગ 72, 13 છંગ 78, 14 છંગ 84, 15 છંગ 90. ચાલ્યા જ રાખો. અન્ડરસ્ટુડ? એ બગાસા અન્ડરસ્ટુડ? ચાલો એના પછી 8 ના અવયવી કોના? 8 ના અવયવી. ચાલો 8 નો ઘડિયો. 8, 8 દુ 16, 8 તાલી 24, 8 ચોક 32, 8 પચામ 40, 8 છંગ 48, 8 સતામ 56, 8 અઠ્યા 64, 8 નવામ 72, 8 દાન 80, 11 અઠામ 88, 12 અઠામ 96, અપ ટુ 100. ચાલો શું નામ હતું? રૂનાલી. રૂનાલી. હવે જોજે શબ્દ, જોજે અવયવીની આગળ આવ. સામાન્ય અવયવી બેવમાં જે કોમન હોય તે. અંશ બેવમાં કોમન. જયદેવ જલ્દી બેવમાં 24. પછી હજી 48. હજી આગળ અહે, કોઈ તો અહે જ, કેમ કે અનંત છે એટલે કોઈ તો અહે જ, કોઈ તો અહે જ. હવે જે હોય તે. આટલું બહુ થયું. 24, 48, 72, અપ ટુ 100. હજી શબ્દ આગળ આવજો. લઘુત્તમ સામાન્ય અવયવી લસા. લઘુત્તમ એટલે નાનામાં નાનું. આ સામાન્ય અવયવીમાં નાનામાં નાનો કોણ? તો આવી ગયો જવાબ 24. સમજ પડી? આ છે સાચો મીનિંગ ગુસા લસાનો. ધીસ ઇઝ ધ ઓરિજિનલ મીનિંગ ઓફ ગુસા એન્ડ લસા. રોહિત, અન્ડરસ્ટુડ? તમે કેવી રીતના હોઢે ખબર ગુસા લસા? અત્યારે અવયવ પાડને ને કે આ 6 ના અવયવ. 2 તાલી 6, 3 એકા 3. પછી 8 ના અવયવ. 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. આ 6 એટલે 2 ગુણ્યા 3, અને 8 એટલે તમને અત્યારે મેડમ આ રીતના છોટું લખાવે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેવું લખાવે? 2 નો ઘન છોટું લખાવે. ચાલો હવે ગુસા.
કોમન ગુસામાં જે કોમન હોય એ જ લેવાનું. કોમન કોણ છે? બીજું 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 કઈ? બસ તો આ પૈતું આ ગુસા 2. લસામાં શું કીધેલું ટીચરે? લસામાં જે કોમન હોય તે તો લેવાનું જ, એક જ વાર લેવાનું જે કોમન હોય તે. ને પછી આવું કીધેલું ને જે વધ્યું તે બધું જ લઈ લેવાનું. કેટલું કે નહીં કેટલું? તો ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. આ જે વધ્યું તે બધું લીધું. આ ગુણાકાર મારો 3 દુ 6 દુ 12 દુ 24. એ જ આવ્યો 2 ને 24. સમજ પડી? ગુણોત્તમ સામાન્ય અવયવ બેવમાં સામાન્ય, અને સામાન્ય જેટલા બી હોય તેમાં મોટામાં મોટો એટલે ગુસા. લઘુત્તમ સામાન્ય અવયવી બેવના ઘડિયામાં સામાન્ય, બેવના ઘડિયામાં સામાન્ય, અને નાનામાં નાનો એટલે લસા. સમજી ગયા? જ્યારે આપણે આવી નાની સંખ્યા સાથે કામ કરીએ ત્યારે આ બધું હેલું લાગે. મોટી સંખ્યા સાથે કામ કરીએ ને ત્યારે આ હેલું લાગે. સમજી ગયા? ત્યારે આ હવે માની લો કે તમને કહી દેમ કે ચાલો 156 અને 172 નો ગુસા લસા હોધો, તો 156 ને 172 ના અવયવી એનો ઘડિયો કેમ બનાવવો? મહેનત વધી જાય ને. એટલે આ રીત બેઝિકલી આ રીત હેલી પડે. બીજું કે આ રીત તમને જે રીતના શીખવાડેલી છે એમાં હું ચેન્જ લાવીશ, અને હું જે શીખવાડું તે જ ફાઇનલ રાખવું પડશે. એટલે તમે ભલે અત્યારે જે રીતના શીખા હોય એ રીતના એ ભૂલી જજો. ડિલીટ બટન દબાઈ દેજો, પણ પહેલા લેસન કરી નાખજો. ને બધું લેસન થઈ જાય પછી બટન દબાઈ દેજો. ડિલીટ. આર યુ શ્યોર? યસ ઓર નો? યસ. ઓકે. એમાં પૂછે તમને તમારું મગજ, આર યુ શ્યોર? ડુ યુ વોન્ટ ટુ ફોરગેટ એવરીથિંગ? બિંદાસ યસ. પછી મેં જે શીખવાડું તેમાં ડિલીટ નહીં મારતો. ચલો આર્ચી ડોન્ટ ટોક, નેવર ટોક. રિયા વાય આર યુ ટોકિંગ? તો ચાલ ચૂપ થઈ જા. ચાલો હવે અહીંયા જોજો, અહીંયા લખેલું છે સૂત્ર. આ સૂત્ર છે ગુસા અને લસા વચ્ચેનો સંબંધ, ગુસા અને લસા વચ્ચેનો રિલેશન, સંબંધ. બરાબર? એ બે વચ્ચેનો સંબંધ. શું છે આ બે વચ્ચે સંબંધ? તો બેવનો ગુણાકાર એ રકમના ગુણાકાર જેટલો થાય. ગુસા ગુણ્યા લસા બરાબર આપેલી રકમનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અહીંયા ઉપર એ જ લખેલું છે, ગુસા a, b ગુણ્યા લસા a, b બરાબર ab. આ a અને b શું છે? બે સંખ્યા છે. પહેલી સંખ્યા a, બીજી સંખ્યા b. a અને b નો ગુસા ગુણ્યા a અને b નો લસા, તો આ ગુણાકાર એ a અને b ના ગુણાકાર જેટલો. ab એટલે a અને b નો ગુણાકાર. ડેમો જોઈએ આપણે. તો જોજો, સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર બેવનો ગુણાકાર. અહીંયા આપણે 6 અને 8 નો ગુસા લસા હોય તો ને હરિયો દેખાય છે. ગુસા કેટલો? 2. લસા કેટલો? રકમ શું છે? 6 અને 8. ચાલો સૂત્ર શું કહે? ગુસા ગુણ્યા લસા. તો આ ગુસા છે આ લસા છે, ગુણાકાર કરો 24 દુ. એના ભાઈ સૂત્ર એમ કહે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંક એટલે હેરી રકમ. બંને પૂર્ણાંક એટલે રકમ, રકમનો ગુણાકાર 6 ઠામ. એ હરખું આવ્યું, હરખું આવ્યું. આ તો આવું કોઈ બી રકમ લેવું તમે અત્યારે લગભગ કેટલા 25-30 દાખલા તમે લેસનમાં કર્યા હોય, એમાં ચેક કરવું હોય તો કરી લેજો. ગુસા લસાનો ગુણાકાર એ રકમના ગુણાકાર જેટલો થાય. ભૂષણ સાંભળે ને હું શીખવાડ્યું મેં? ગુસા લસાનો ગુણાકાર એ રકમના ગુણાકાર જેટલો થાય. ચાલો નીચે એક નોંધ લખેલી છે ક્રિસા. 3 કે તેથી વધુ પૂર્ણાંકો માટે ઉપરનું સૂત્ર કામ કરશે નહીં. આ સૂત્ર જે લખેલું દેખાય છે ને આરચી, આ સૂત્ર બે પૂર્ણાંકો માટે જ છે, 2 થી વધારે પૂર્ણાંકો માટે નથી. ક્લિયર? માની લો કે તમે 3 રકમ લીધી. કેટલી રકમ લીધી? 3. અને 3 રકમમાં પહેલી રકમ છે 6, બીજી છે 8, ત્રીજી છે 12. ચાલો આનો ગુસા બોલો. રકમ જોઈને તમે નહીં બોલી શકો ગુસા, ગણવું જ પડે પેલું બધું. 2 બરાબર બોલ્યા. 6 એટલે 2 ટાલી 6, 8 એટલે 2 દુ 4 દુ 8, ને 12 એટલે 2 દુ 4 ટાલી 12. ચાલો ગુસા. આરચી ગુસા કોમન. હજી કઈ કોમન? એટલે ગુસા 2. લસા કાવ્યા લસા જે કોમન હોય તે પહેલા લખ. હજી કઈ કોમન નથી ને? હવે બે બે માં બી જોવાનું, બે બે ની જોડીમાં. આર્યો આ બગડો કોમન. ટોને ટોનમાં જે હોય તે પહેલા, હવે બે બે માં જોવાનું. તો આ બગડો કોમન હતો. હજી કશે આર્યો આ ટગરો. હવે આ બગડો એકલો જ વધ્યો ને એટલે એહો લઈ લેવાનું.
ચલો ગુણાકાર 2 દુ તાલી દુ. હવે આ સૂત્ર ગુસા ગુણ્યા લસા. ચાલો આ ગુસા 2 અને લસા 24 કરો ગુણાકાર 24 દુ 48 એના બરાબર બધા જ પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો આ 3 3 નો ગુણાકાર 12 છંગ 72 ને 72 ગુણ્યા 8 8 દુ 16 8 સતમ 56 ને 1 57. હરખું આવ્યું આ ના? અન્ડરસ્ટુડ? સમજ પડી? આ સૂત્ર માત્ર 2 રકમ માટે છે. કેટલા પૂર્ણાંક માટે છે નિધિ? 2 એન્ડ ઓનલી 2. 2 એટલે TWO 2 ની અલાઈમાં કઈ. ચાલો માત્ર 2 પૂર્ણાંકો માટે. ક્લિયર? યાદ રહી ગયું? ભરાયું તે? ગુસા લસા વિશે સારી સમજૂતી મળી ગઈ. ચાલો ડાયરેક્ટ સ્વાધ્યાય આવી ગયું છે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં ટોટલ 3 દાખલા. આ દાખલો પાના નંબર 10 પર છે. અહીંયા બધી માહિતી લખે. એય બસ કર હવે. બોલો બગાસાની ઉલટી કરે. ચાલો પ્રશ્ન 1 નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપે દર્શાવો. આમાં સમજ પડી આ રકમમાં? આ રકમ તમને એમ કહે છે કે અવયવ પાડીને આપો. હું કહે છે રોહિત? એ જયદેવ તો સાંભળે છે ને? હું કહે છે આ રકમ? અવયવ પાડીને આપો. આ કઈ બોલે નહીં હરખો. જવાબ આપ. દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચાલો પહેલી સંખ્યા કઈ છે? 140. હવે જો તમે આવી રીતના અવયવ પાડો છો ને એ સાચું જ છે, પરંતુ અહીંયા જરાક તમારી ચોપડીમાં જે રીત છે તેને ફોલો કરીશું. તમારી ચોપડીમાં જે મેથડ છે તે છે અવયવ વૃક્ષ. શું છે? અવયવ વૃક્ષ. એટલે અહીંયા વૃક્ષ દોરવાનું છે. હું દોરવાનું છે? વૃક્ષ. અને વૃક્ષ કેવી રીતના દોરાય? 140 ની નીચે રીતના 2 લીટા પાડવાના. હવે ચાવી બધી ખબર ને? 140 પહેલા 2 ચેક કરો. 2 ની ચાલે તો 3 3 ની ચાલે તો શું ચાલે? 5 5 ની ચાલે તો 7 7 ની ચાલે તો 11 13 17 19 23 29. અવિભાજ્ય લેવાની. કઈ સંખ્યા લેવાની રોનાલી? અવિભાજ્ય. ચાલો તો 140 2 ભાગ ચાલે કેમ કે યુગ્મ છેલ્લે મીંડું છે. 2 સતામ 14 ને પેલું મીંડું બેઠું. હવે આ 70 ના ભાગ પાડો. પાછું ચાલે ને 2 35 દુ 70 35 5 સતામ 35 પૈટું. હવે ની 5 ના ભાગ પડે ની 7 ના ભાગ પડે. તો આ જે દેખાય આટલું આ છે 140 નું અવિભાજ્ય અવયવીકરણ. 140 બરાબર આ બગડા કેટલી વાર? 2 વાર. એટલે 2 નો વર્ગ પછી આ 5 રો ને પછી આ 7 રો. આ છે જવાબ. આવું કરવાનું છે. સમજ પડી? એના પછી 156. તમે આ રીતના કરો તો બી તમને પરીક્ષામાં માર્ક્સ આપી દેશે, પરંતુ મેં આ રીતના કેમ કરાવું છું? રકમમાં એવું લખીને આપ્યું તો અવયવ વૃક્ષની મદદથી કરો તો, કેમ કે તમારી ચોપડીમાં અવયવ વૃક્ષ દોરલા છે આવા. ઓકે, તમારી ચોપડી આ રીતના ખોખા હો દોરલા છે. એ ખોખાની દોરહો તો ચાલે. ચાલો 156 યુગ્મ હોય એટલે 2 થી ચાલુ કરી દેવાનું. ચાલો 2 થી ચાલુ. 2 સતામ 14 2 અઠામ 16 78 ચાલે ને? 2 યુગ્મ છે એટલે 2 ચાલે. 2 તાલી 6 ને 2 નવા 18 39 તો ખબર જ પડી જાય. કયા ઘડિયામાં? 13 ના. 13 તાલી 39 એટલે અહીંયા 3 ને અહીંયા 13 13 પૈટું ને? ચાલો તો માટે 156 બરાબર બોલો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. બોલો આ મેં કઈ નવું શીખવાડું છું તમને? બધું 7મા ધોરણનું જ ને? 7મા નું કે 6થું? સાચી વાત ને? એસી બંધ કર નમલા. બગાસા ખાતો છે ધાર્મિક. ચાલો 38 25 આરચી રેડી? ચાલો 2 ચલાવીએ ભાગ. રેડી ભૂષણ? કેટલાય ચલાવીએ? 2. હેરી કેમ 2 નહીં ચાલે? સર રામ જાને. સર 2 કેમ નહીં ચાલે તે ખબર નહીં, ભગવાનને ખબર. હવે સાચી વાત. હેરી તો ભણવામાં ધ્યાન આપ. 2 વાર બેઝિક મેથ્સમાં બેહે. કેટલી વાર? હવારે બી હંજે બી. ને તો બી આટલો સામાન્ય સવાલનો જવાબ તું એ નહીં આપ્યો કે સર આ યુગ્મ નથી,
એટલે બે એ નહીં ચાલે. યુગ્મ સંખ્યાનો બે એ ચાલે ભાગ, ને યુગ્મ નહીં હોય તો અંશ બે એ કોઈ દિવસ ભાગ નહીં ચાલે. હવે ટોનની ચાવી ચાવી આવડે તો ફટાફટ કામ થાય. સરવાળો કરવા 8 9 10 ને 5 15 ને 3 18. ત્રણના ઘડિયામાં 18 આવે એટલે ત્રણે ચાલવાનો. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ 6, ત્રણ સતામ 21, ત્રણ પચામ 15. મેં આવી રીતના મોડે મોડે આ લખ્યું. એવું તમને નહીં ફાવે ને તો ભાગાકાર કરજો. અહીંના છેલ્લા પાને 38 25 ભાગ્યા 3. એટલે અહીંયા ભાગાકાર 3 એકા 3, પછી 8 ને નીચે 3 દુ 6, બગડો નીચે 3 સતા, ને પછી આ પાંચડો નીચે 3 પચામ. ઓ આવી ગયું 1275. ખુશ થઈ જજો જેવો ભાગાકાર થાય ને પછી લખી દેજો. ચાલો 1275 શું લાગે? તોને ચાલે? 5 ને 1 6 7 8, 8 ને 7 15. ટોનના ઘડિયામાં 15 આવે એટલે તોને ચાલવાનું. 3 ચોક 12, 3 દુ 6, 1 વૈધો 3 પચામ 15. 425 તોને ચાલે કે? 5 ને 4 9 ને 2 11. ત્રણના ઘડિયામાં 11 નહીં આવે એટલે નહીં ચાલે. પાંચે ચાલે. એકમ નો અંક 0 અથવા 5 હોય તો પાંચે ચાલે. 5 અઠામ 40, 5 પચામ કયા કયા ઘડિયામાં 85? ઘડિયા મોડે કરાવલા છે જયેશ, યાદ કર કયા ઘડિયામાં 85? 17 પચામ 85. 17 પચામ. છેલ્લે છેલ્લે આવી સંખ્યા આવે એટલે ઓટોમેટિક ખબર જ પડી જાય. ભાઈ તાહો તમે ચાલ ચેક કરું પાંચે ચાલે કે નહીં ચાલે. અલા ઘડિયા હું કરવા મોડે કર્યા તો આરજી સમજ પડે છે ને? 38 25 વિભૂતિ 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. જો તમે ખાના પદ્ધતિ વાપરો કે અવયવ વૃક્ષ પદ્ધતિ, લખવાની સ્ટાઇલ અલગ છે, બાકી વસ્તુ એક જ છે. હે બેવ લખવાની ખાલી સ્ટાઇલ અલગ છે. તમે બી ખાસ કરીને છોકરાઓ દર 2-4 મહિના પછી નવી હેરસ્ટાઇલ કેવી મસ્ત સેટ કરીને આવો કરે ને, હેરસ્ટાઇલ બનાવે કેવી બનાવે, વાર ઊંચા કરીને આવે ને. પછી એક જણ તો ચોટલી બનાવીને બી આવે. પછી પેલાની ભૂષણની હેરસ્ટાઇલ જોવાની, વાર જ વાર અહીંયા આવી જાય કપાળ પર ને કપાળની નીચે આંખમાં ઘોઈ જાય. ચાલો 5005 બે ચાલશે હેરી? હા કે ના? ખાલી એટલું જ કહેવાનું છે. કેમ? મેં આગલા દાખલામાં જે કીધેલું એ છે કારણ. અલા ભાઈ સાહેબ જોવો તમે આની બુદ્ધિ જોવો. આને કહેવાય અલ્ટ્રા મેક્સ લિજેન્ડ પ્રો. હું જવાબ આપ્યો છે. હું કઈ તો હવે ભન પડ્યું તને આ યુગમાં નથી એમ. ચાલો બરાબર છે, આ યુગમાં નથી. હવે જો એક વસ્તુ ખબર પડી ગઈ નિધિ કે પાંચે તો ચાલે જ. હાજી વાત ને? છેલ્લે પાંચડો દેખાયો એટલે જો ઈચ્છા હોય તો પાંચે ચાલુ કરી દેવાનું. પણ મારી સલાહ એવી છે કે એકવાર બે પછી ત્રણે ચેક કરો, ને તોને નહીં ચાલે તો 5 પર આવો. ડાયરેક્ટ 5 પર નહીં આવો, પણ ડાયરેક્ટ 5 પર 5 થી ચાલુ કરવું ખોટું નથી. ખોટું? પણ આપણી સલાહ શું છે? 5 પહેલા તોને ચેક કરી લો. તોને ચાલતું હોય તો 5 ને પછી પહેલા તોને. હું સાંભળ્યું ને ધાર્મિક? ચાલો તોને ચાલે 5 ને 5 10. ત્રણના ઘડિયામાં 10, 3 50 10 નહીં. બરાબર છે. પાંચે ચાલ્યો. 5 એકા 5, 2 મીંડા બેઠા, 5 એકા 5. હવે 1001 ના 1001 નો ભાગ પાંચે તો નહીં ચાલે. હવે બે કે તોને ચેક કરવા બેહતા નહીં, કેમ કે જો તોને ચાલવાનો હતો તો 5005 નો ચાલી જતે. જો 1001 નો ચાલવાનો હતો તો ચાલો સાતે ચેક કરો. ઓ ભાઈ ગમે ત્યાં ભાગાકાર નહીં કર, ચોપડી ગંદી કરી નાખે. નોટમાં છેલ્લું પાનું પકડ. આ તો પાછું પહેલું પાનું જ. કેવો ગંદી નોટ બનાવ હે, ગંદી. એ ક્યાં સોચ રહેલો? શું વિચારો છો? શું કરીએ સર? આ બધા શું કરવા બેઠા? અમે શું કરીએ? હું 143. અરે વાહ ભૂષણ, યોર ફેવરેટ નંબર 143. ડાયરેક્ટ જોયું આવ્યો. આ તારો લકી નંબર છે બરાબર. યસ. કેટલાય ચાલ્યો? સાતે. ને પાછું આવ્યું બી હું 143. વાહ. ચાલો ચાલ તોડ તારા ફેવરેટ નંબર ને તોડ 143 ને. 11 પાકો. 11 13. ચાલો તો 5005 બરાબર
5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ ઘણા છે ને, અહીંયા ભૂલી જાય, હા ટોન જ લઈ, ભૂલતા નહીં હે. ચલો છેલ્લો 7429. બે ચાલે હે, હા કે ના? તોને શું લાગે જલ્દી ચેક. 9 ને 2 11 ને 4 15 ને 7 કેટલા થાય? 22. ત્રણના ઘડિયામાં 22 આવે. 3 સતામ 22. પાકો નહીં આવે ને? ચાલો ચેક કરો. પાંચે ચાલે હે જયેશ? પાંચે? અલા પાંચે ચેક કરવા બેઠો તું? પાંચે ચેક કરે છે, હા કે ના? ખબર નથી પડતી હું બોલું એમ. ચલો પાંચે ભાગ નહીં ચાલે હે, કેમ કે છેલ્લે 5 કે 0 હોવો જોઈએ. એટલે સાતે ચેક કરો. નહીં ચાલ્યો. સાતે નહીં ચાલ્યો એનો મતલબ હવે 9 ને 11 બરાબર છે. 9 ચેક કરવાની બેઠા. $7429 ભાગ્યા 11. 11 છંગ 66. બાદબાકી કેટલી આવી? 8. 2 ને નીચે 11 સતમ 77. બાદબાકી આવી 5. આ 9 ને નીચે નહીં ચાલે બરાબર ને? 11 50 55. તો 11 પછી 13 કરો તો 13 ભાગ ચલાવવાની ટ્રાય કરો. બેઝિક મેથ્સમાં શીખા ને ભાગાકાર. નહીં ચાલ્યો. 13 બી નહીં ચાલ્યો. ભૂષણ તું ચેક કર્યું એમ? 13 તો હું નાના કર્યા કરે. 17 ચાલ્યો. ચાલો 17 ભાગ ચાલે છે. કેટલાક બાળકોમાં ધીરજ નહીં હોય હે. સાતે નહીં ચાલે એટલે પૈતું સર આ દાખલો નથી આવડતો. ખરી વાત છે. સાતે નહીં ચાલે એટલે પૈતું, પછી 11 ચેક કરવું પડે. 11 નહીં ચાલે તો 13 નહીં ચાલે તો 17. હજી બી 17 નહીં ચાલતે તો સર મને નથી આવડતો આ દાખલો. 19 પછી 23. ચાલો ભાઈ અહીંયા 17 ટાલી 51. 17 ચોક 68. બાદબાકી 8. 6. 2 ને નીચે 17 ટાલી 51 બરાબર. 9 ને નીચે ચાલો 17 ના ઘડિયામાં 119. 17 સતામ ને 17 સતામ 119 એટલે 17 ભાગ ચાલ્યો 437 આવ્યા. હવે 437 ભાગ્યા 17 કરો. ચાલે કે નહીં ચાલે? 17 નહીં ચાલે તો આગળ વધજો. 17 નહીં ચાલે તો 17 પછી 19. 19 નહીં ચાલે તો 17 નહીં ચાલ્યો. 19 ચાલ્યો. 19 ભાગ ચલાવ્યો તો કેટલા આવ્યા? ચાલો હવે 23 નો કોઈ ભાગ ચલાવવો છે? પૈતું 7429 6429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. કોને નિયમ જ પડી? જો આ છેલ્લામાં મહેનત હતી થોડીક, પરંતુ મારા હિસાબે બેઝિક મેથ્સમાં તમને એટલા અઘરા દાખલા આપી દીધેલા કે એની સામે આ દાખલા બહુ મામૂલી લાગતા હશે. આપેલા ને મેડમે? બહુ અઘરા દાખલા તમને આપેલા હતા. ચાલો બધાના જવાબ આવી ગયા છે. તો બસ અહીંયા આપણો લેક્ચર સમાપ્ત થાય છે. ઝેરોક્સ લઈને જજો અને બધી વસ્તુ લખીને આવજો. ઘરે સરખી રીતના પ્રેક્ટિસ કરજો. બધું કોપી પેસ્ટ કરવા નહીં બેસી જતા, સમજીને લખજો, અવયવ પાડજો. ક્લિયર? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.